અને આજે 10 વાગ્યા સુધી રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી તબાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે પવન સાથે અહીં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 16 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને 6 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। એટલે કે કુલ મળીને આજે સાર્વત્રિક વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, 6 જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધીમાં આ તમામ જે શક્યતાઓ છે તેને લઈને સવારથી જ અહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણના મોટાભાગના રાજ્યોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।